સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં કોલ્ડ વેવનો અનુભવ. રાજકોટમાં લઘુત્તમ તાપમાન 11 ડિગ્રી પર, નલિયા 8 ડિગ્રી સાથે સૌથી ઠંડુ. ઓમિક્રોનના વધતા કહેરને પગલે જર્મનીએ કડક કર્યા નિયંત્રણ. યુકેથી આવનાર પ્રવાસીઓને 14 દિવસ થવું પડશે ક્વોરન્ટાઇન. અમદાવાદમાં ઓમિક્રોનના વધુ 2 કેસ. તાન્ઝાનિયાથી આવેલું દંપતી ઓમિક્રોન પોઝિટિવ થતા તંત્ર સાબદું. જખૌના દરિયાકાંઠેથી ₹400 કરોડનું હેરોઇન ઝડપાયું. 6 પાકિસ્તાની પણ ઝડપાયા. ઇન્ડિયન કોસ્ટગાર્ડ એટીએસનું સંયુક્ત ઓપરેશન. અમદાવાદમાં લોકલથી ગ્લોબલ પ્રી ઇવેન્ટ સમિટનો કાર્યક્રમ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આપશે હાજરી. અને ગ્રામ પંચાયતની ચૂંટણી બાદ આજે પંચમહાલ, અમરેલી, પોરબંદર સહિતના 5 સ્થળે ફેરમતદાન. આવતીકાલે જાહેર થશે પરિણામ. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ બ્રેકફાસ્ટ ન્યૂઝ સાથે હું જાગૃતિ. બુલેટિનમાં સૌપ્રથમ વાત કરીએ. રાજ્યમાં હાડ થીજવતી ઠંડીનો અહેસાસ કરી રહી છે રાજ્યની પ્રજા. અને હજુ પણ હવામાન વિભાગે જે પ્રકારે અનુમાન સેવ્યું છે, આગાહી વ્યક્ત કરી છે, આગામી 2 દિવસ સુધી હાડ થીજવતી ઠંડીનો અહેસાસ રાજ્યની પ્રજા કર્યું છે. તો વળી નલિયામાં કોલ્ડ વેવની આગાહી પણ વ્યક્ત કરવામાં આવી છે. જો કે 8 ડિગ્રી તાપમાન સાથે નલિયા હાલ તો સૌથી ઠંડુગાર બન્યું છે. અમદાવાદ, ગાંધીનગર સહિતના વિસ્તારોમાં ઠંડીનું જોર વધશે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતમાં ઉત્તર પૂર્વીય ઠંડા પવનોની અસર વર્તાશે. 2 થી 3 ડિગ્રી લઘુત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાય તેવી પણ આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. જોકે 21 ડિસેમ્બર બાદ ઠંડીનું જોર ઘટે, ઓછું થાય તે પ્રકારની વિગતો પણ મળી રહી છે. તો વળી ઠંડા પવનનો મારો ફૂંકાશે. પવનની ગતિમાં વધારો થતા જો કે ઠંડીનું પ્રમાણ વધે તેવી શક્યતા. પવનની ગતિ 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની રહેતા ઠંડીનો પારો વધી શકે છે. એટલે કહી શકાય કે રાજ્યમાં હજુ પણ ઠંડીનો ચમકારો આગામી 2 થી 3 દિવસ આ પ્રકારનો વધતો જોવા મળી શકે છે. કોલ્ડ વેવની અસર અને તેને કારણે નલિયા 8 ડિગ્રી સેલ્સિયસ તાપમાન સાથે સૌથી ઠંડુગાર બન્યું છે. પાટનગર, ગાંધીનગરમાં પણ તાપમાન ગગડ્યું છે. અમદાવાદની વાત કરીએ તો 13 ડિગ્રી લઘુત્તમ તાપમાન અમદાવાદનું નોંધાયું છે. અમદાવાદીઓ પણ ઠંડીમાં ઠૂંઠવાઈ રહ્યા છે. તો સયાજીનગરી, વડોદરામાં પણ અમદાવાદ જેવી જ સ્થિતિ, કારણ કે અહીંનું તાપમાન લઘુત્તમ નોંધાયું છે 13 ડિગ્રી. સુરતમાં લઘુત્તમ તાપમાનનો પારો 16 ડિગ્રી પર નોંધાતો જોવા મળી રહ્યો છે. એટલે કહી શકાય કે રાજ્યમાં હવે મહાનગરોના તાપમાનનો પારો ગગડી રહ્યો છે. રાજકોટમાં 14 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે. સૌરાષ્ટ્રમાં પણ કોલ્ડ વેવની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. સૌથી ઠંડુ નલિયા. રાજ્યમાં સૌથી વધુ ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. હાડ થીજાવતી ઠંડીનો લોકો જે છે તે અહેસાસ કરી રહ્યા છે. મહત્વનું છે કે હવામાન વિભાગ દ્વારા પણ આગામી 2 દિવસમાં સૌથી વધુ ઠંડી પડશે, હાડ થીજાવતી તેવી આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે. ત્યારે મહત્વનું છે કે અમદાવાદની જો વાત કરવામાં આવે તો જે રીતે ઠંડીનું પ્રમાણ વધેલું જોવા મળી રહ્યું છે, ત્યારે લોકો પોતાના સ્વાસ્થ્યને લઈને વધુ સજાગ થયા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. જે રીતે હાડ થીજાવતી ઠંડીમાં પણ લોકો પોતાના સ્વાસ્થ્યને સારી રીતે જાળવવા માટે હાલ મોર્નિંગ વોક માટે આવી પહોંચ્યા છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા પણ હાડ થીજાવતી ઠંડી પડશે તેવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે. મહત્વનું છે કે 2 દિવસ માટે કચ્છ, નલિયામાં પણ કોલ્ડ વેવની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે સમગ્ર ગુજરાત રાજ્યમાં આગામી 2 દિવસ સુધી હાડ થીજાવતી ઠંડી લોકોને સહન કરવી પડશે. ઉત્તર પૂર્વીય પવનોને લીધે જે ઠંડી છે તેનો ચમકારો સૌથી વધુ જોવા મળશે. ત્યારે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત સાથે જ દક્ષિણ ગુજરાતમાં પણ ઠંડીનું જોર વધશે. અને જે લઘુત્તમ તાપમાન છે 2 થી 3 ડિગ્રી, તેમાં પણ ઘટાડો નોંધાશે. અને પવનોની ગતિમાં વધારો થતા અમદાવાદ સહિત ગાંધીનગરમાં જે ઠંડી છે તેનું જોર વધ્યું હોય તેવા દ્રશ્યો હાલ સામે આવી રહ્યા છે. એટલે ક્યાંક ને ક્યાંક વહેલી સવારથી જ જે ઠંડા પવન છે તે ફૂંકાઈ રહ્યા છે. અને સાથે જ લોકોને હજી પણ 2 દિવસ હાડ થીજાવતી ઠંડી સહન કરવી પડશે. કેમેરામેન ધર્મેન્દ્ર સાથે માનસી પટેલ, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. અને હવે વાત ડ્રગ્સનું એપી સેન્ટર બની રહેલા ગુજરાત અંગે.
મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। વધુ એક વખત ગુજરાતના દરિયાકાંઠેથી ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે, જેની બજાર કિંમત 400 કરોડની આસપાસ થવા જઈ રહી છે। 77 કિલો હેરોઇનના જથ્થા સાથે 6 પાકિસ્તાનીઓની પણ ધરપકડ કરવામાં આવી છે। આ સાથે જ ઇન્ડિયન કોસ્ટગાર્ડ અને એટીએસે સંયુક્ત ઓપરેશન હાથ ધરતા તેઓને સફળતા હાથ લાગી છે। તો વળી ઇન્ડિયન કોસ્ટગાર્ડ દ્વારા ટ્વીટ કરીને આ માહિતી આપવામાં આવી છે અને કહ્યું છે કે પાકિસ્તાની અલ હુસૈની નામની જે બોટ છે એ બોટ ડ્રગ્સ સાથે ઝડપી લેવામાં આવી છે અને જે 6 લોકો ઝડપાયા છે તેઓની હાલ સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે। ડ્રગ્સના આ કાળા કારોબારમાં કોણ મુખ્ય સૂત્રધાર અને આ ડ્રગ્સનો જે જથ્થો છે એ ક્યાંથી લાવવામાં આવ્યો હતો, કોને પહોંચાડવામાં આવ્યો હતો અને આ પહેલા પણ આ પ્રકારની ઘટના અને આ પ્રકારે માલ ક્યાં ક્યાં સપ્લાય કરવામાં આવ્યો હતો, આ તમામ બાબતોને લઈને હાલ તો આરોપીઓની સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે। પરંતુ ગુજરાતના દરિયાકાંઠાનો વધુ એક વખત ઉપયોગ થતા હવે દરિયાકાંઠાની સુરક્ષાને લઈને પણ કેટલાક સવાલ થઈ રહ્યા છે। પાકિસ્તાની બોટમાંથી 77 કિલો જે હેરોઇનનો જથ્થો ઝડપાયો છે તે ડ્રગ્સની કિંમત બજાર કિંમત લગભગ 400 કરોડની આસપાસ થતી હોવાની વિગતો પણ સામે આવી રહી છે। ઇન્ડિયન કોસ્ટગાર્ડ અને એટીએસે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું અને તેમાં તેઓને સફળતા હાથ લાગી છે। જખૌ દરિયાકાંઠેથી 6 જેટલા પાકિસ્તાનીઓ પાકિસ્તાની બોટ સાથે આ નશાના કાળા કારોબારને અંજામ આપે તે પહેલા જ તેઓ ઝડપાઈ ગયા છે। ત્યારે આ સમગ્ર ઘટનાનો હવે એટીએસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે કે આ 6 આરોપીઓની પૂછપરછ દરમિયાન કેટલાક મહત્વના ખુલાસા સામે આવી શકે છે। આ પહેલી વખતની ઘટના નથી। ગુજરાતના દરિયાકાંઠે આ પ્રકારે પહેલા પણ ડ્રગ્સનો જથ્થો ઝડપાઈ ચૂક્યો છે। આ પહેલા મુન્દ્રાની વાત હોય કે પોરબંદરના દરિયા કિનારાની વાત હોય, જામનગરની વાત હોય, આ તમામ જગ્યા પરથી ડ્રગ્સનો કારોબાર થાય તે પહેલા જ તેને ઝડપી લેવામાં આવ્યો। ડ્રગ્સનો જથ્થો ઝડપાઈ ચૂક્યો છે। ત્યારે વધુ એક વખત હવે કાયદા કાનૂનને લોકોને ખોફ ન હોય અને અહીં કથળેલી સ્થિતિ જોવા મળી રહી છે દરિયાઈ સીમા સુરક્ષાની વ્યવસ્થાને લઈને। ત્યારે મંતવ્ય ન્યૂઝ દ્વારા પણ કેટલાક સળગતા સવાલ કરવામાં આવી રહ્યા છે। ડ્રગ્સના કાળા કારોબારના કૌભાંડી મુખ્ય સૂત્રધાર કોણ અને કયા મોટા માથા તેમાં સંડોવાયેલા છે, કોણ કરી રહ્યું છે ડ્રગ્સની હેરાફેરી। એક તરફ 25 ડિસેમ્બર અને 31ની ઉજવણી અને તેવા સંજોગોમાં યુવા ધનને બરબાદ કરવા માટેનું આ એક કાવતરું છે ષડયંત્ર। કયા મોટા માથાની આ સમગ્ર ડ્રગ્સના કાળા કારોબારમાં સંડોવણી હોઈ શકે છે, આ તમામ બાબતોને લઈને કેટલાક મહત્વના સવાલ સળગતા સવાલ। શા માટે ગુજરાતના દરિયાકાંઠાને નિશાન બનાવવામાં આવી રહ્યું છે, આ એક સવાલ પણ યક્ષ પ્રશ્ન બનીને સામે તરી રહ્યો છે। આગામી સમયમાં પણ કેવા પ્રકારની કડક કાર્યવાહી કરવામાં આવશે, કારણ કે ભૂતકાળમાં આ પહેલી ઘટના નથી, ભૂતકાળમાં પણ આવી ઘટના સામે આવી ચૂકી છે અને હજુ પણ કોઈ નક્કર કાર્યવાહી કદાચ કરવામાં નથી આવી અને તેના કારણે જ આ પ્રકારે વધુ એક વખત ગુજરાતના દરિયાકાંઠાનો ડ્રગ્સની હેરાફેરી માટે ઉપયોગ કરવામાં આવ્યો હોવાની વિગતો મળી આવી છે। 400 કરોડની કિંમતનું 77 કિલો હેરોઇનનો ડ્રગ્સ ઝડપાયો। અને હવે વાત પેપરકાંડના પાપીઓ અંગે। હેડ ક્લાર્કની પરીક્ષા લેવામાં આવી, પરંતુ પેપર લીકનો જે મુદ્દો છે મુદ્દો વધુ ને વધુ ગરમાતો જઈ રહ્યો છે। મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે આ પેપર લીકના મુદ્દાને લઈને। સાણંદના સૂર્યા ઓફસેટમાંથી પેપર ફૂટ્યું હોવાની વિગતો મળી રહી છે। પેપર અહીંથી જ લીક કરવામાં આવ્યું હતું। સુપરવાઇઝર કિશોર આચાર્યએ પેપર લીક કર્યું હોવાનો ઘટસ્ફોટ। સૂર્યા ઓફસેટના માલિક છે મુન્દ્રેશ પુરોહિત। સૂર્યા ઓફસેટ સરકારી છાપકામ કરે છે કે જ્યાં આ પ્રિન્ટિંગ કરવામાં આવતું હોય છે પ્રશ્નપત્ર સહિતની સામગ્રીનું। મુન્દ્રેશ પુરોહિત અસિત વોરાના નજીકના વ્યક્તિ ગણાય છે। પેપર લીક કાંડમાં વધુ 3 લોકોની ધરપકડ કરવામાં સફળતા હાથ લાગી છે। અગાઉ પણ આ પ્રેસમાં સરકારી પરીક્ષાના પેપર છાપવામાં આવ્યા હતા। કિશોર આચાર્ય પાસેથી મંગેશ સિરકે પેપર ખરીદ્યું હતું। મંગેશ સિરકે 7 લાખમાં આ પેપર ખરીદ્યું હોવાની વિગતો પણ સામે આવી રહી છે। દીપેશ પટેલે મંગેશ સિરકર પાસેથી પેપર
7 લાખમાં ખરીદ્યું હોવાનો સોદો પણ જાણવા મળ્યો છે. ત્યારે દીપક પટેલે દેવલ અને જયેશને આ પરીક્ષાપત્ર આપ્યું હોવાનો ઘટસ્ફોટ ખુલાસો પણ સામે આવી રહ્યો છે. એટલે કહી શકાય કે એક બાદ એક હવે જ્યારે તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે ત્યારે હવે કડીઓ પણ સામે આવી રહી છે કે આખરે આ પેપર લીક ક્યાંથી થયું હતું, તો તેની કડી પણ મળી ચૂકી છે. અમદાવાદ નજીક સાણંદના સૂર્યા ઓફસેટમાંથી આ પેપર લીક કરવામાં આવ્યું હતું. આ પેપર છપાય છે એ પ્રેસના પ્રિન્ટિંગ હેડ તરીકે કામ કરતા કિશોર આચાર્યનું નામ અમને મળ્યું, જે ત્યાં સાણંદની બાજુમાં વડ ગામમાં જ રહે છે. કિશોર કાનદાસ આચાર્ય, મણિપુર વડ, તાલુકો સાણંદ, ત્યાં રહે છે. એની અમે ધરપકડ કરી અને એની પૂછપરછ કરતા એણે આ પેપર પ્રેસમાંથી ખાનગી રીતે કાઢ્યાનું કબૂલ્યું છે અને એણે એ પેપર મંગેશ શિર્કેને વેચેલું છે. મંગેશ શિર્કે પાસેથી અમે 7 લાખ રૂપિયા પણ રિકવર કરેલા છે. આ ઉપરાંત એણે બીજી 1-2 જગ્યાએ પણ આપ્યાનું અમને કબૂલ્યું છે, જેની તપાસ અત્યારે ચાલુ છે. તો પેપર લીકનો આ સમગ્ર મામલો શું હતો તેની પર એક નજર કરીએ તો હેડ ક્લાર્ક પેપર લીકનો રેલો હવે અમદાવાદ નજીકના સાણંદમાં પહોંચ્યો છે. આ સાથે જ સાણંદ પાસે આવેલા પ્રિન્ટિંગ પ્રેસમાંથી પેપર લીક થયું હોવાનો ઘટસ્ફોટ પણ સામે આવી રહ્યો છે, કારણ કે તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. પ્રિન્ટિંગ પ્રેસના સુપરવાઇઝર કિશોર આચાર્યએ પેપર 7 લાખમાં વેચ્યું હોવાની માહિતી મળી રહી છે. 7 લાખમાં કિશોર આચાર્યએ આ પેપર જે છે એ દીપક પટેલ નામના શખ્સને આપ્યું હતું. દીપક પટેલની સાથે દેવલ અને તેની સાથે જયેશને પણ આ પેપર આપવામાં આવ્યું હતું. દીપક પટેલે પેપર મંગેશ શિર્કેને આપ્યું હતું. મંગેશ શિર્કેએ દીપક પટેલ પાસેથી પેપર ખરીદ્યું હતું અને પોલીસને મંગેશના ઘરેથી 7 લાખ રોકડ મળી આવ્યા છે. હેડ ક્લાર્ક પેપર લીક કાંડનો રેલો હવે સાણંદ પહોંચ્યો છે અને ધીમે ધીમે આ પેપર લીકની કડીઓ પણ જોડાતી જઈ રહી છે. એક બાદ એક સમગ્ર જે ક્લ્યુ છે એ ક્લ્યુ સામે આવી રહ્યા છે. બુલેટિનમાં આગળ વધીએ અને વાત ઓમિક્રોનની આફત અંગે. વિશ્વ સતત કોરોનાની મહામારી સામે ઝઝૂમી રહ્યું છે, ત્યારે છેલ્લા 24 કલાક દરમિયાન સમગ્ર વિશ્વમાં 4.66 લાખ નવા કેસ નોંધાયા છે. આ વાત છે વિશ્વની છેલ્લા 24 કલાક દરમિયાનની સ્થિતિ અંગે, જ્યાં છેલ્લા 24 કલાક દરમિયાન 3655 જેટલા દર્દીઓએ કોરોનાની આ મહામારીમાં પોતાનો જીવ ગુમાવ્યો છે. નવા કેસ નોંધાતા એક્ટિવ કેસનો આંક વિશ્વમાં 2.29 કરોડને પાર પહોંચી ચૂક્યો છે. આ સાથે જ કોરોનાના કુલ કેસની સંખ્યા સમગ્ર વિશ્વમાં 27.49 કરોડ પર પહોંચી ચૂકી છે. વાત જો હવે દેશની કરવામાં આવે તો અમેરિકામાં 66,751 કેસ નોંધાયા છે. અમેરિકામાં સતત નવા કેસનો વધારો જોવા મળી રહ્યો છે, તો બીજી બાજુ યુકેમાં પણ હવે કેસ વધતા 82,886 નવા કેસ વધ્યા છે. નજર જો ગુજરાતની સ્થિતિ ઉપર કરવામાં આવે તો ગુજરાતમાં કોરોના સંક્રમણના છેલ્લા 24 કલાક દરમિયાન નવા 51 કેસ નોંધાયા છે અને તેની સામે ડિસ્ચાર્જ થનાર દર્દીઓની સંખ્યામાં આંશિક વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન 55 જેટલા દર્દી ડિસ્ચાર્જ થઈ હેમખેમ ઘરે પરત ફર્યા છે. આ સાથે જ રાજ્યમાં વધુ એક દિવસ એવો છે કે જ્યારે એક પણ દર્દીએ કોરોનાની મહામારીમાં પોતાનો જીવ ગુમાવવાનો વારો નથી આવ્યો. એક પણ મૃત્યુ રાજ્યમાં નોંધાયું નથી. એક્ટિવ કેસનો આંક છેલ્લા 24 કલાક દરમિયાન નવા કેસ બાદ 571 પર પહોંચ્યો છે. બીજી બાજુ રાજ્યમાં સાજા થવાનો દર નોંધાયો છે 98.74%.
કોરોનાનું નવું વેરિયન્ટ એટલે કે ઓમિક્રોન અને ઓમિક્રોનના હવે ગુજરાતમાં કેસ વધી રહ્યા છે. ગુજરાતમાં જે પ્રકારે કેસ વધી રહ્યા છે ત્યારે કેસની કુલ સંખ્યા 13 ને પાર પહોંચી ચૂકી છે. 5 શહેરમાં ઓમિક્રોનના નવા 6 કેસ નોંધાયા, જેમાં રાજકોટમાં 1, અમદાવાદમાં 2 ઓમિક્રોનના કેસ નોંધાયા છે. જામનગરમાં 3, સુરતમાં 2, વડોદરામાં 2, ગાંધીનગરમાં 1, આણંદમાં 1 અને મહેસાણામાં 1 ઓમિક્રોનનો કેસ નોંધાયો છે. એટલે કહી શકાય કે ગુજરાતમાં હવે ઓમિક્રોનના કેસની સંખ્યા વધી રહી છે અને આ કેસનો કુલ કેસનો આંકડો પહોંચ્યો છે 13 ને પાર. તો દેશની સાથે હવે ગુજરાતમાં પણ ઓમિક્રોનની સંખ્યા વધી રહી છે. ઓમિક્રોનના પોઝિટિવ કેસની સંખ્યા ગુજરાતમાં 13 ને પાર કરી ચૂકી છે. 5 શહેર કે જ્યાં ઓમિક્રોનના છેલ્લા 24 કલાક દરમિયાન 6 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ જે 13 કુલ કેસની સંખ્યા છે તેમાં રાજકોટ, અમદાવાદ, જામનગર, સુરત, વડોદરા, ગાંધીનગર, આણંદ અને મહેસાણાનો સમાવેશ થઈ રહ્યો છે. રાજ્યમાં ઓમિક્રોનના કેસમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. ગત 11 ડિસેમ્બરે તાન્ઝાનિયાથી આવેલા દંપતીમાં ઓમિક્રોન પોઝિટિવ લક્ષણ જણાઈ આવતા બંનેને સારવાર માટે એસવીપી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. જ્યારે રાજકોટમાં ઓમિક્રોનના 2 કેસ નોંધાયા. તાન્ઝાનિયાથી આવેલા 2 વિદ્યાર્થીઓના રિપોર્ટ ઓમિક્રોન પોઝિટિવ આવ્યો. વિદ્યાર્થીઓને પીડીયુ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા. તો અમદાવાદ અને રાજકોટમાં તાન્ઝાનિયાથી આવેલા વ્યક્તિઓ ઓમિક્રોન પોઝિટિવ મળી આવતા તેઓને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. અમદાવાદના જે 2 દર્દીઓ છે તે હાલ એસવીપી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. તો રાજકોટમાં પણ જે 2 વિદ્યાર્થીઓ ઓમિક્રોન પોઝિટિવ મળી આવ્યા અને તેઓ પણ તાન્ઝાનિયાથી આવેલા હતા ત્યારે તેઓને પણ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. એટલે કહી શકાય કે હવે વિદેશથી જે પ્રવાસીઓ ગુજરાતમાં પ્રવેશ કરી રહ્યા છે તેઓ પણ હવે પોતાની સાથે ઓમિક્રોન વેરિયન્ટ લઈને આવી રહ્યા છે. તેવા સંજોગોમાં રાજ્યમાં પણ ઓમિક્રોનના કુલ કેસની સંખ્યા વધી રહી છે. કુલ કેસની સંખ્યા રાજ્યમાં 13 ને પાર આંબી ગઈ છે. તો બીજી બાજુ રાજ્યની શાળામાં વકરી રહેલા કોરોના સંક્રમણ અંગે શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણીએ નિવેદન આપ્યું અને કહ્યું કે આગામી સમયમાં એસઓપીનું વધુ કડકાઈથી પાલન થાય તેવા પ્રયત્ન કરવામાં આવશે. જિલ્લા શિક્ષણ અધિકારીને પણ સૂચના આપવામાં આવશે. સાથે જ ઓફલાઈનની સાથે ઓનલાઈન શિક્ષણ પદ્ધતિ પણ ચાલુ રાખવામાં આવશે. તો વળી તેને પણ વધુ સુદ્રઢ બનાવવાનો પ્રયત્ન કરવામાં આવશે. મેં સૂચનાઓ આપી છે ને લગભગ પરિપત્ર પણ ટૂંક સમયમાં થઈ જશે. અમારા ડીઈઓ હોય, ડીપીઓ હોય, સંચાલકો હોય, આ બધા જ લોકો આપણે જે એસઓપી છે એ એસઓપીનું ચુસ્ત રીતે પાલન કરે. આપણે સૌ જાણીએ છીએ કે આ એસઓપીમાં ઓનલાઈન શિક્ષણ પણ શરૂ છે. સ્કૂલે પણ જઈ શકે છે, ઓનલાઈન પણ કરી શકે છે. ત્યારે જે વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ કરવું હોય, જે પરિવારને ઓનલાઈન શિક્ષણ અપાવવું હોય વિદ્યાર્થીને, એમના માટેની પણ વ્યવસ્થાઓ વધારે સુદૃઢ બનાવીને જે બાળકો ખાસ કરીને સ્કૂલમાં ભણે છે ત્યારે રાજ્ય સરકાર પણ એના માટે સંવેદનશીલ છે. એમાં ખાસ વધારે અવેરનેસ રાખીને, સાવચેતી રાખીને એસઓપીનું ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન થાય એ પ્રકારની સૂચનાઓ, પરિપત્રો પણ હું આપના વતી પણ રાજ્યની જનતાને કહું છું કે તો રાજ્યની શાળામાં જે પ્રકારે હવે કોરોના સંક્રમણ વધી રહ્યું છે, વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ આવી રહ્યા છે, તેવા સંજોગોમાં એક ભય સતાવતો હોય છે કે શાળા વધુ એક વખત બંધ કરવામાં આવશે. પરંતુ તેની ઉપર પૂર્ણ વિરામ મૂક્યો છે રાજ્યના શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણીએ. તેઓએ મીડિયા સમક્ષ નિવેદન આપતા કહ્યું છે કે તમામ શાળાઓને એક પરિપત્ર જાહેર કરી દેવામાં આવ્યો છે કે ચુસ્તપણે જે કોરોનાની ગાઈડલાઈન છે એસઓપીનું પાલન કરવામાં આવે. શાળામાં ઓફલાઈન અને ઓનલાઈન શિક્ષણ આ બંને પદ્ધતિથી શિક્ષણ આપવાનું કાર્ય છે એ ચાલુ રાખવામાં આવશે અને વધુ આ પદ્ધતિ સુદૃઢ બને તેની ઉપર પણ વિશેષ ભાર મૂકવામાં આવશે. શિક્ષણ એ બાળકોના ભાવિનું ઘડતર કરતું હોય છે ત્યારે આ શિક્ષણ પદ્ધતિમાં અને શિક્ષણ કાર્યમાં કોઈ પણ પ્રકારની ઢીલાસ બરતવામાં નહીં આવે તેવું પણ જીતુ વાઘાણીએ નિવેદનમાં જણાવ્યું.
ગુજરાતના બજેટને લઈને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાતનું જે અંદાજપત્ર રજૂ કરવામાં આવનાર છે તેને લઈને મહત્વના સમાચાર. ગુજરાતના અંદાજપત્રનું કદ હવે વધશે અને લગભગ 7,000 કરોડ જેટલું વધુ હશે. ભૂપેન્દ્ર પટેલની નવરચિત સરકારનું આ પ્રથમ બજેટ યોજાશે. ફેબ્રુઆરી 2022માં રજૂ કરવામાં આવશે પ્રથમ અંદાજપત્ર ભૂપેન્દ્ર પટેલની નવરચિત સરકાર દ્વારા. નાણાપ્રધાન ડોક્ટર કનુ દેસાઈએ એક બેઠક યોજી અને આ બેઠકમાં ગત વર્ષે બજેટનું કદ 2.23 લાખ કરોડનું હતું, પરંતુ આ વખતે તેનું કદ વધીને 7,000 કરોડ પર જશે. આ વર્ષે અંદાજિત 2.30 લાખ કરોડનું બજેટ રજૂ કરવામાં આવે તેવી શક્યતાઓ હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની નવરચિત સરકાર અને નવરચિત સરકારનું આ પ્રથમ બજેટ કે જે ફેબ્રુઆરી 2022માં તેઓના દ્વારા અંદાજપત્ર રજૂ કરવામાં આવશે, તેને લઈને નાણાપ્રધાન ડોક્ટર કનુ દેસાઈ દ્વારા એક મહત્વની વિભાગીય બેઠક યોજવામાં આવી અને તેમાં અંદાજપત્ર અને ગત વર્ષના બજેટ આ વર્ષના બજેટને લઈને મહત્વની ચર્ચા વિચારણા અને તેની સાથે જ ગુજરાતના અંદાજપત્રનું કદ આ વખતે 7,000 કરોડ વધુ હશે તેવી હાલ તો વિગતો મળી રહી છે. ગુજરાત વાઇબ્રન્ટ સમિટ યોજાવા જઈ રહ્યું છે, તેને લઈને પ્રી સમિટની પણ શરૂઆત થઈ ચૂકી છે. ત્યારે લોકલથી ગ્લોબલ પ્રી ઇવેન્ટ સમિટનો આજે મુખ્યપ્રધાનના હસ્તે પ્રારંભ કરાવવામાં આવશે. અમદાવાદના વૈષ્ણવ દેવી સર્કલ પાસે આ કાર્યક્રમ યોજાશે શક્તિ કન્વેન્શન સેન્ટર ખાતે કે જે વૈષ્ણવ દેવી સર્કલ પાસે આવેલું છે. વડાપ્રધાનનો જે આત્મનિર્ભર સંકલ્પ છે તે સંકલ્પને સાકાર કરવાના પ્રયત્નના ભાગરૂપે લોકલથી ગ્લોબલ પ્રી ઇવેન્ટ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે અને આ પ્રી ઇવેન્ટ સમિટ કે જેને ખુલ્લી મૂકવામાં આવશે, જેનો પ્રારંભ કરવામાં આવશે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તે. આ કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે અમદાવાદના વૈષ્ણવ દેવી સર્કલ પાસે શક્તિ કન્વેન્શન સેન્ટર ખાતે કે જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેશે અને લોકલથી ગ્લોબલ પ્રી ઇવેન્ટ સમિટમાં લોકલ બિઝનેસ છે, લોકલ ઉદ્યોગ છે, હસ્ત ઉદ્યોગ હોય છે, જે રાજ્યના નાના નાના ઉદ્યોગ હોય છે તેને વધુ એક વખત વેગવંતુ બનાવવાના પ્રયત્નના ભાગરૂપે આ પ્રી ઇવેન્ટ સમિટ યોજવામાં આવી રહી છે. વડાપ્રધાનનો જે આત્મનિર્ભર સંકલ્પ છે તેને સાકાર કરવાના ભાગરૂપે સુરતનો તક્ષશિલા અગ્નિકાંડ કે જેને કોઈ પણ નહીં ભૂલી શકે, કારણ કે માસૂમ વિદ્યાર્થીઓએ તેમાં જીવ ગુમાવ્યો હતો અને તેને લઈને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. તક્ષશિલા અગ્નિકાંડમાં બિલ્ડર 35 લાખનું વળતર ચૂકવે તેને લઈને મહત્વના સમાચાર. આરોપી બિલ્ડરને 4 મહિનામાં વળતર ચૂકવવા હાઈકોર્ટે આદેશ કર્યો છે. 22 મૃતકોના પરિવારને વળતર ચૂકવવું પડશે. સુરત અગ્નિકાંડમાં માસૂમ 22 જેટલા વિદ્યાર્થીઓ પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે. વળતર ચૂકવવાની શરતે બિલ્ડરના જામીન મંજૂર કરવામાં આવ્યા છે, એટલે કે શરતી જામીન બિલ્ડરને આપવામાં આવ્યા છે હાઈકોર્ટ તરફથી. હસમુખ વેકરિયાના શરતી જામીન મંજૂર કરી દેવામાં આવ્યા છે, પરંતુ શરત એ વાતની છે કે બિલ્ડર 35 લાખનું વળતર ચૂકવે. 4 મહિનામાં વળતર ચૂકવવાનો આદેશ કરવામાં આવ્યો છે હાઈકોર્ટ દ્વારા. 22 જે મૃતક વિદ્યાર્થીઓ છે તેઓના પરિવારને બિલ્ડર દ્વારા વળતર ચૂકવવા માટે આદેશ કરવામાં આવ્યો છે. સેનેટ ચૂંટણીના પરિણામ મુદ્દે સંસ્કાર નગરી વડોદરાથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. સંસ્કાર નગરી વડોદરામાં MS યુનિવર્સિટીમાં સેનેટ ચૂંટણી અને તેને લઈને બપોરે 12 વાગે મતગણતરી હાથ ધરવામાં આવશે, એટલે કે આજે પરિણામ જાહેર થશે. યુનિવર્સિટી હેડ ઓફિસમાં મતગણતરીનો પ્રારંભ કરવામાં આવશે બપોરે 12 વાગે. રજિસ્ટ્રાર ગ્રેજ્યુએશન કેટેગરીમાં 55
34% જેટલું મતદાન નોંધાયું હતું. સેનેટ ચૂંટણીમાં ભાજપ સામે ભાજપના જ જૂથનો જંગ બરાબરનો જામ્યો છે. વિજય શાહ અને જીગર ઇનામદાર કે જે બંને ભાજપના જ છે અને તેઓની વચ્ચે પ્રતિષ્ઠાનો આ જંગ બરાબરનો જામી રહ્યો છે. બપોરે 12 વાગે મતગણતરી હાથ ધરવામાં આવશે અને તેમાં ચૂંટણીનું પરિણામ કોને જીત મળે છે તે જાહેર થઈ જશે. જોકે આ ચૂંટણી પણ જ્યારે યોજાવા ગઈ હતી ત્યારે વિવાદાસ્પદ બની હતી. વધુ જાણકારી માટે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા અંજલિ. અંજલિ, આજે સેનેટ ચૂંટણીનું પરિણામ જાહેર થશે, તેની મતગણતરી 12 વાગે હાથ ધરવામાં આવશે. બિલકુલ, જે રીતે વાત કરીએ વડોદરાની MS યુનિવર્સિટી કે જેની ચૂંટણી જે રાજ્યભરમાં ચર્ચાઓ જાગી રહી છે, કારણ કે ભાજપ વર્સેસ ભાજપના જે બે જૂથ છે તેમની વચ્ચે જ આ ચૂંટણી યોજાઈ હોય તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું હતું. મહત્વનું છે, રવિવારે જ્યારે રજીસ્ટર્ડ ગ્રેજ્યુએટ કેટેગરીના 9 ફેકલ્ટીની જે બેઠકો છે તેના માટે સાંજે 5 વાગ્યા સુધી મતદાન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મહત્વનું છે કે 55% જેટલું મતદાન થયું છે. ચૂંટણી દરમિયાન કુલ 11,616 મતદાતાઓ નોંધાયા હતા, જેમાંથી 6,400 જેટલા મતદારોએ જ મતદાન કર્યું છે. આજે એટલે કે સોમવારે બપોરે 12 કલાકે મતગણતરી હાથ ધરાશે. હેડ ઓફિસ ખાતે મતગણતરી હાથ ધરાશે અને ત્યારબાદ જાણવા મળી શકશે કે જે જીગર ઇનામદારનું જૂથ છે તે આગળ આવી શકે છે કે ભાજપનું જે પોતે સંકલન સમિતિમાંથી ઉતારે જે સભ્યો છે તેઓનું નસીબ ચમકે છે તે પણ જોવું મહત્વનું રહેશે, કારણ કે આ તમામની વચ્ચે અનેક જે પ્રક્રિયાઓ છે તે હાલ અટકી પડી છે, કારણ કે જે ભાજપ વર્સેસ ભાજપનું જે જૂથ છે તેઓની વચ્ચે જે અંદરો-અંદર ચાલતી જે મથામણ તેને લઈને પણ હાલ ક્યાંક અસ્પષ્ટ દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે. પરંતુ જે રીતે વાત કરીએ MS યુનિવર્સિટીની જે ચૂંટણી છે, સેનેટની જે ઇલેક્શન છે તે દેશભરમાં અને રાજ્યભરમાં હાલ ચર્ચાનો વિષય હોય તે પ્રકારનું પણ જોવા મળી રહ્યું છે. એટલે કયા પ્રકારનું પરિણામ આવે છે, કોની સત્તા આવે છે અને જીગર ઇનામદારનું જૂથ જ આગળ રહે છે કે ભાજપનું જે સંકલન સમિતિ છે તેના સભ્યોને પણ એક વખત મોકો મળે છે તે જોવું પણ મહત્વનું રહેશે. જી આભાર અંજલિ તમામ જાણકારી બદલ. તો વડોદરામાં MS યુનિવર્સિટીમાં સેનેટ ચૂંટણી યોજાઈ તેની મતગણતરી આજે બપોરે 12 વાગે હાથ ધરવામાં આવશે. ભાજપના જ બે જૂથ વચ્ચેની જે પ્રતિષ્ઠાનો જંગ છે તેમાં જોવું મહત્વનું રહેશે કે કયા જૂથનો વિજય અને કોની ચમકે છે કિસ્મત. તો બ્રેકફાસ્ટ ન્યૂઝમાં આજે બસ આટલું. અને વધુ સમાચાર માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ અને આપ લોગિન પણ કરી શકો છો www.mantavynews.com પર. નમસ્કાર.